હર મહાદેવ. ઓલરેડી આપણે જઈ રહ્યા છીએ. આજે પૂનમ છે તો નવાગામ માતાજીના દર્શન કરવા. અમારે હંસભાઈ છે હારે. હંસભાઈ શું કહેવા માંગે છે? બસ દર્શન કરો અને ખુશ રહો. માતાજીના દર્શન કરો અને ખુશ રહો. તો જો ઓલરેડી અમે પહોંચી ગયા. નવાગામથી 2 કિલોમીટર દૂર છીએ. થોડીક વાર તો જઈને તમને દર્શન કરાવી. જો રસ્તામાં મસ્ત વાડીનું વાતાવરણ છે. ઠંડો પવન શરૂ થઈ ગયો છે. ઠંડો એટલે નહીં પણ પહેલાંની જેમ ગરમી નથી. એમ બપોરે જે છે એમ ગરમી ઘણી ખરી ઓછી થઈ ગઈ છે છેલ્લા 15 દિવસથી. બાકી ગરમી તો 5 વાગે લાગતી, અત્યારે 5:30 થયા છે. તો મસ્ત વાતાવરણ થઈ ગયું છે. જો આ રીતના વાદળા છે. ટૂંક સમયમાં જો આ હરિયાળી વાતાવરણ થઈ જાય, રાહ જોઈ રહ્યા છીએ. અને જો આ એક વસ્તુ જોયું તમને બતાવું, ઉતરવું નથી પણ અહીં બેઠા બેઠા આ છે હાથલિયાની વાડ. અને એમાં જો મસ્ત મસ્ત આવેલા છે. આ શું કહેવાય? તમને કોઈને આવડતું હોય તો કયો, લાલ લાલ ફળ આવેલા છે તેને શું કહેવાય અને તે કયા ઉપયોગમાં આવે દોસ્તો કમેન્ટ કરજો તો તમને ખ્યાલ હોય તો. બાકી હાલો દોસ્તો, હવે નીકળીએ નવાગામ સાઈડ ને માતાજીના દર્શન કરીએ અને પછી આગળ ક્યાં જઈએ છે તે જોઈએ. કાં જ ક્યાંય જવાની ગણતરી છે આગળ? ક્રિકેટ રમવાની. ક્રિકેટમાં રસ નથી. હાલો જોઈએ છે શું કરશું દોસ્તો. હાલો ધીમે ધીમે ગાડી નીકળી ગઈ છે આપણે. જો તમે જોઈ શકો છો નવાગામ 1 કિલોમીટર ફતેહગઢ. નવાગામ ઉર્ફે ફતેહગઢ. જો મસ્ત વાતાવરણ છે. કેરીની હારે લીંબોળીઓ પણ ખાતી રહેવી જોઈએ. મસ્ત લીંબોળીઓ પણ આવી ગઈ છે. નારિયેળ પણ આવે. આંબા જોવા જે આવ્યા છે 1-2 વર્ષના થયા છે. 5 વર્ષે આમાં ફળ આવવાની શરૂઆત થાય. ફેન્સિંગ તાર કહેવાય તે. ટ્રેક્ટર હાલે છે સામે, તમને દેખાય તો સામે દેખાય ને તે આવી ગયું છે નવાગામ. હાલો દોસ્તો, તો ફાઇનલી આવી ગયા છે માતાજીના મંદિરે. તો જો આપણે અગરબત્તી કરી દઈએ. અમારે જો હંસભાઈ તો પહોંચી ગયા છે. પહોંચી ગયા અને દર્શને કરી લીધા છે. અને જો આ છે અમારે માતાજીનો મઢ. તે દર્શન કરો. જય માતાજી. ચાલો અમે પણ દર્શન કરી લઈએ. હાલો દોસ્તો, તો ફાઇનલી માતાજીના દર્શન થઈ ગયા છે અને અમે જઈએ હવે આગળ. હાલો દોસ્તો, તો માતાજીના દર્શન થઈ ગયા છે અને આજે આપણે રસ્તામાં એક મંદિર આવે, અંદર જવું પડે 2 કિલોમીટર. મહાદેવના દર્શન કરવા પણ જઈએ તો કીધા કે જે કહેવાય તે જવું છે ને ભાઈ. તો જો હવે આપણે નીકળી ગયા રીતે. તો હમણાં જે આ નવાગામ રોડ ઉપર જે આવે ને મહાદેવના મંદિરે જવાનો રસ્તો ત્યાં તમને બતાવું, એટલે તમારે ક્યારેક આવવું હોય તો ખ્યાલ આવે. જો દોસ્તો, તો આવી ગયું છે ખીસા ગામ. હજી ખીસા બસ સ્ટેન્ડને વાર છે. અહીંથી જ વળી જવાનું આવે આપણે જમણા હાથ ઉપર. આ રફ રસ્તો સીધો જૂના ખીસા સાઈડ જાય તો આપણે જઈએ અને મહાદેવના દર્શન કરીએ. તો ચાલો ત્યાં જઈને મળીએ. જો દોસ્તો, તો આવી ગયું મસ્ત રીતે મંદિર. તો જઈએ આપણે અંદર અને મહાદેવના સરસ રીતે દર્શન કરીએ. અને જો અહીંયા છે હનુમાનજી મહારાજનું મંદિર, ત્યાં પણ દર્શન કરશું. તો જો છે ને આવે છે ને મજા, એકદમ ઠંડુ વાતાવરણ છે દોસ્તો. તો ચાલો તમને દર્શન કરાવું. હર હર મહાદેવ હર. જો દોસ્તો, મસ્ત લોકેશન છે ને, કાંઈ ઘટે. તો અહીંયા ચારે તરફ આમ જો ચીકુડી જ છે. ચીકુડીના વૃક્ષ છે. ચીકુ ખાસ બહુ આવ્યા નથી પણ જો સામે રોડ છે અને આપણે ત્યાં આવ્યા ત્યાં. અને બાકી જ્યાં જોવો ને ત્યાં વૃક્ષ જ જોવા મળે છે. એકદમ બગીચા જેવું છે. તો મસ્ત લોકેશન છે. વાતાવરણ બહુ મસ્ત છે. તો ચાલો આપણે કરીએ દર્શન મહાદેવના. હર હર મહાદેવ હર. હાલો દોસ્તો, દર્શન કરો. હર હર મહાદેવ હર. મસ્ત વાતાવરણ છે. સરસ રીતે મજા આવે છે અને ઠંડો પવન એકદમ આવે છે. તમે જોઈ શકો છો કે એકદમ બગીચામાં આવી ગયા હોય તેવું લોકેશન છે. અમારે હંસભાઈને પણ મજા આવે છે. કેવી મજા આવે છે? બહુ મજા આવે. બધાને એકવાર તો આવું જ જોઈએ. એકવાર આવું જ જોઈએ. જો લોકેશન તમને બતાવી દઉં કઈ રીતનું છે. જો આ રીતનું મંદિર છે સામે. અને અહીંયા બેસવાના બાકડા, જમવા માટે પણ અહીંયા ટિફિન લેતા હો તો સુવિધા છે બેસવાની. અને સામે બધી લીંબુડિયું છે, તેમાં મસ્ત લીંબુ આવે છે. ને જો અહીંયા સિક્કો પણ અમુક જગ્યાએ થોડા આવેલા છે. સિક્કોની સિઝન વહી ગઈ લાગે છે.
તો આપણે જઈએ સામે હનુમાનજી મહારાજનું મંદિર છે ને ત્યાં દર્શન કરીએ. જો રસ્તો કેવો મસ્ત છે, એકદમ નારિયેળોની અને આસોપાલોની વચ્ચેથી રસ્તો જાય. તો ધીમે ધીમે જઈએ અને તમારી સાથે વાતો કરતાં કરતાં જો આ સાઈડ આવી ગઈ. હવે લીંબડીયું શરૂ થઈ ગઈ, લીંબુ, જેમાં લીંબુ બહુ ખાસ આવેલા નથી. ઉતારો આવી ગયો હોય એટલે ઉતારી લીધા હોય. તો આપણે અહીંથી સીધા નીકળીએ, કાંઈ વાવેલું નથી એટલે જઈએ અહીંથી અંદર. જો સામે જોઈ શકો ને હનુમાનજી મહારાજનું મંદિર છે. અહીંથી સાઈડમાંથી વ્યા જઈએ અને સામે ગેટ છે. જો એ ગેટ વાવાઝોડામાં પડી ગયો હતો ને એટલે ઉતારી લીધો છે. જો દોસ્તો આ છે રાવણો, તેમાં જો જાંબુડા આવેલા છે, નીચે પણ ખરેલા. જો તમે જોઈ શકો જાંબુડા ભીડવાળા છે. જો આપણે આવી ગયા છીએ હનુમાનજી મહારાજના મંદિરે. અહીંયા જો રહેવા માટે 2 રૂમ ને એવું સગવડતા દેખાય છે મને. એક રૂમ છે અને મસ્ત રીતે જો અહીંયા પણ બેહવાની સગવડતા બહુ સારી છે. તો આ મસ્ત મંદિર છે હનુમાનજી મહારાજનું. ચાલો તમને દર્શન કરાવી દઉં. બહારની સાઈડ ખુલે છે કે અંદરની સાઈડ? જય શ્રી રામ. શ્રી રામચંદ્ર કૃપાલો મજ મન હરણ ભવ ભવન માનુલમ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. હાલો દોસ્તો દર્શન કરો અને હવે અમે પણ દર્શન કરી લઈએ. જો આ રીતના મંદિરની સામે જો આ રીતનું લોકેશન આવે છે. તમે જોઈ શકો છો સામે મહાદેવનું મંદિર દેખાઈ રહ્યું છે તમને, જે ધજા દેખાય છે તે. તો એકદમ નજીક જ છે, પગપાળા પણ આવી શકો તમે. અને અહીંયા હનુમાનજી મહારાજ બિરાજમાન છે. અમારે જો અંશભાઈ દર્શન કર્યા, મસ્ત રીતે બંધ કરી દે પાછું, અને આ જાળી પણ બંધ કરી દે. તો દોસ્તો મજા આવી છે દર્શન કરવાની તમને. તો જ્યારે સુરજ દાદા આવી રીતે પાછળ હોય ને તો તમે સામે આવી રીતે વિડીયો રાખો ને તો મસ્ત શૂટિંગ આવે. અને જો પાછળ સુરજ દાદા હોય તો એકદમ ઝાખું રિઝલ્ટ થઈ જાય. તો હંમેશા શૂટિંગ ઉતારો ને તો આવી રીતે આપણી સામે રહે એવી રીતે વિડીયો બનાવો. તો જો અહીંયા મસ્ત સુવિધા કરેલી છે. ચકલાઓ પાણી પીવે અને એકદમ આ છે ઘેગોર વડલો, એટલે સાંયો રહે ને પવન આવે. એટલે આમાં પણ આ ટાયરનું બનાવેલું છે, પણ એમાં ઠંડુ પાણી મસ્ત થઈ જાય. જો અહીંયા પાણી નળ અને ટાંકીની પણ વ્યવસ્થા છે. આપણે હવે જાઉં ઘર સાઈડ અને કયો રસ્તો લઈને તમે જોઈજો કે આપણે આ સાઈડથી આવ્યા નહીં, ખિસ્સા સાઈડથી રસ્તો ગયો અને આપણે આ રીતે મંદિરની પાછળથી જવું એટલે સીધો ખિસ્સા પણ નહીં આવે, સીધું ધારી આવી જાય. એ રીતનું આપણે હાલવાનું છે. તમને હમણાં બતાવી દઉં બહાર નીકળી. હાલો દોસ્તો, તો સામે ગાડી પડી છે ને તે હું લેતો હોઉં. હાલો દોસ્તો, તો ઓલરેડી તમને દર્શન કરવાની મજા આવી છે. માતાજીના દર્શન કર્યા અને મહાદેવના દર્શન કર્યા. તો આપણે નવા ગામ ગયા હતા વાહ, અને જો એ રસ્તેથી સીધા અહીંયા આવીને આપણે અહીંયા મહાદેવના દર્શન કર્યા આ સાઈડ. અને આ સાઈડથી આપણે નવા ગામ ખીચા રોડ ઉપરથી અહીંથી આવ્યા એટલે 3 કિલોમીટર જેવું થાય છે. અને અહીંયા મહાદેવના દર્શન કરીને આ સીધો રોડ જાય છે, જે ધારીથી અમરેલી રોડ જાય ને તે આપણે ગળદરાની પાટિયાની આસપાસથી જે ભેગો થઈ જાય છે એ સડક આ ગઈ છે. અહીંથી 3 કિલોમીટર જેવી થાય એટલે એ રોડ આવી જાય. અને આપણે ઓલરેડી જો અહીંથી જ જવાનું છે અંદર, એટલે અહીંથી સીધો ખિસ્સા રોડ લાગુ પડી જાય એટલે ખિસ્સાઈ ન આવે, સીધું શોર્ટકટ થાય. ગાડા કેળો છે એટલે ટૂંકમાં વાડીનો કેળો રફ રસ્તો છે, ત્યાંથી આપણે વયા જઈએ. તો તમને દર્શન કરવાની આવી છે મજા. જો મોજ આવી હોય ને તો મસ્ત મજાની કમેન્ટ કરી દો, અને વિડીયામાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. આવા સરસ મજાના વિડીયા તમને જોવાના મળશે દોસ્તો. તો અવારનવાર વિડીયા આવામાં મેં મૂકતા હોય તો તમને પહેલો વિડીયો મળી જાય. અને મોજ આવે તો મસ્ત જય માતાજી એક એવી કમેન્ટ કરી દેજો. હાલો દોસ્તો, હર હર મહાદેવ.